નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ વેબમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત BABS હાઈસ્કૂલને લઈને ચાલી રહેલા વિવાદમાં નવા ખુલાસા થયા છે. સંસ્થાના કારોબારી સભ્યોનો આક્ષેપ છે કે સંસ્થાના પૂર્વ ઉપપ્રમુખ દેવર્ષિભાઈ જોશી અને ટ્રસ્ટી અજયભાઈ અધવરિયુ છેલ્લા 2 વર્ષથી સંસ્થાના વહીવટમાં સતત વિઘ્નો ઊભા કરી રહ્યા છે. આક્ષેપ મુજબ સંસ્થાની મીટિંગોમાં અસભ્ય વર્તન, ગાળાગારી તેમજ અગત્યના દસ્તાવેજો લઈ જવાની ઘટના પણ બની હતી. આ મામલે બારડોલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. આ સમગ્ર મામલો ચેરિટી કમિશનર સુધી પહોંચતા તારીખ 11 ડિસેમ્બર 2025ના રોજ આપવામાં આવેલ એકતરફી હુકમ સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટના માર્ગદર્શન બાદ નિયુક્ત ચેરિટી કમિશનર સુરત દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2026ના રોજ અંતિમ હુકમ આપી અગાઉનો હુકમ રદ કર્યો હતો અને નવી ચૂંટણી યોજવા માટે 4 ચૂંટણી કમિશનરો તથા 2 સરકારી નિરીક્ષકોની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે નવી ચૂંટણી થાય ત્યાં સુધી 2022-2025ની જૂની કારોબારી સમિતિ કાર્યભાર સંભાળશે તેવો પણ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. સંસ્થાના કારોબારી સભ્યોનો વધુ આક્ષેપ છે કે ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપવા બદલે વિવિધ બહાનાઓ દ્વારા ચૂંટણી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંસ્થાના કારોબારી સભ્યો દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવતા પાયાવિહોણા આક્ષેપોને પણ સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા છે. મારું નામ હસમુખભાઈ મગનભાઈ પટેલ 2022 થી 2025 BAB હાઈસ્કૂલના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. હાલમાં 2-3 માસથી મારા કારોબારીના સભ્ય છે દેવર્ષિભાઈ જોશી અને અજયભાઈ અધવરિયુ તરફથી વિવાદ ઊભો કર્યો છે. એ વિવાદમાં ચેરિટી કમિશનમાં દાખલ એ વિવાદની અરજી થઈ છે. અમે પણ હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટમાં એમ કહ્યું કે આ વિવાદ ચેરિટી કમિશનમાં 4 વીકમાં પૂરો કરવાનો. 4 વીકમાં એનો નિર્ણય 30/1/2026ના રોજ એવો આવ્યો કે જૂની સમિતિ આ કારભાર કરશે અને 15/1/2025નો જે હુકમ છે હું રદ કરું છું. છતાં જે રીતે અત્યારે આક્ષેપ લાગવામાં આવેલા છે તમે શું કહો? કયા પ્રકારની આક્ષેપ એવો કરવામાં આવે છે કે તમે આ સંસ્થાની અંદર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, પરંતુ એ ચેરિટી કમિશનમાં આ લોકોએ જે અરજી કરી 32 મુદ્દાઓ અમારી સામે મૂક્યા, એમાંનો એક પણ મુદ્દો એ લોકો સાબિત કરી શક્યા નથી. પણ એ લોકો જે આક્ષેપ કર્યો ભ્રષ્ટાચારનો, ભલે એ લોકો સાબિત નથી કરી શક્યા, તમે ડિફોર્મેશન કેસ કેમ નથી કરતો? અભિયમભાઈ જવાબ આપશે. છેલ્લા ઘણા વખતથી ચેરિટી કમિશનરમાં ખોટા દાવાઓ ઊભા કરીને સંસ્થાનું નામ બગાડવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એને અમે સખત શબ્દોમાં આજે વખોડીએ છીએ. અને આ જે બધા દાવાઓ થયા છે એની અંદર જે 11/12/2025નો જે વચગાળાનો મનાઈ હુકમ કે જે એક્સ પાર્ટી એટલે કે એક તરફી અમને સાંભળ્યા વગર ચેરિટી કમિશનર શ્રીએ જે વચગાળાનો મનાઈ હુકમ આપેલ હતો, એ મનાઈ હુકમના આધારે 11/12/2025ના હુકમથી તેઓ 7 વ્યક્તિઓ સંસ્થાનો કારભાર સંભાળી રહ્યા હતા. ઉપરાંત ત્યારબાદ અમે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરેલ હતી. એ પિટિશનના સુનાવણીમાં હાઈકોર્ટે એવું જજમેન્ટ આપેલ હતું કે સંયુક્ત ચેરિટી કમિશનર શ્રી સુરત દ્વારા આ મેટરનો 4 અઠવાડિયામાં નિકાલ કરીને ફાઇનલ ચુકાદો આપવાનો રહેશે. એ આધારે સંયુક્ત ચેરિટી કમિશનર શ્રી સુરત દ્વારા 30/1/2026ના દિવસે ફાઇનલ ચુકાદો આ કેસનો આપવામાં આવ્યો અને જેની અંદર 11/12/2025નો જે ચુકાદો આપેલો હતો એને રદ બાતલ કરવામાં આવ્યો એમના દ્વારા. અને નવેસરથી 4 નિરીક્ષકો, 4 કમિશનરો અને 2 સરકારી નિરીક્ષકોની હાજરીમાં નિષ્પક્ષ ચૂંટણી કરવાનો એક ઓર્ડર પણ એ જ 30/1/2026ના દિવસે કરવામાં આવ્યો. જ્યારે સરકારી નિરીક્ષકોએ શાળાની 3 વખત મુલાકાત લીધી ચૂંટણી પ્રક્રિયા ચાલુ કરવા માટે, તો એ ચૂંટણી પ્રક્રિયા કરવા માટે પણ એમના તરફથી કોઈ પણ પ્રકારનો સહકાર મળતો નથી. ઉપરાંત જ્યારે એમને પાસે સહકાર માંગવામાં આવે છે ત્યારે ખોટા બનાવો બનાવે છે કે અમારો આ કેસ હાઈકોર્ટની અંદર છે, અત્યારે શાળામાં બોર્ડની પરીક્ષા ચાલે છે એટલે હમણાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયાઓ કરવાની થતી નથી. મિત્રો, આ તમામ ઓડિટ રિપોર્ટ છે આપણી પાસે. ઉપરાંત
એમના તરફથી 11/12/2025 ના હુકમ પ્રમાણે જ્યારે એમણે ચાર્જ લીધો ત્યારે 15/1/2026 ના રોજ જે એમણે સામાન્ય સભા બોલાવી, જે હવે તો રદ બાતલ થયેલી કહેવાય, એ સામાન્ય સભામાં એમણે જ પોતે 2024-25 નો હિસાબ મંજૂર કર્યો છે. મિત્રો, જો આટલો બધો વિરોધ હતો, ખરેખર ભ્રષ્ટાચાર હતો, તો એમણે શા માટે આ હિસાબો મંજૂર કર્યા? મિત્રો, એટલે તદ્દન ખોટી, સત્યથી વિહોણી, પાયા વિહોણા આક્ષેપો કરીને, સમગ્ર પ્રકરણને ચગાવીને, વ્યક્તિગત આક્ષેપો કરીને આખા સમાજના, આખા વિસ્તારમાં સંસ્થાનું નામ બોલવાનું કામ અને સંસ્થાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કામ આ મુઠ્ઠીભર વ્યક્તિઓ કરી રહ્યા છે. મિત્રો, નમસ્કાર મિત્રો. BABS હાઈસ્કૂલ એટલે કે બારડોલી એજ્યુકેશન સોસાયટીના વિવાદના વિશે ઘણું છાપામાં જોયું, વાંચ્યું. એક એડવોકેટ તરીકે અને બ્રાહ્મણ સમાજની વ્યક્તિ તરીકે પ્રમુખ મંત્રીશ્રીએ મને બધા માહિતી અવગત કર્યા અને મને બી એ જાણીને દુઃખ થયું કે અમારા વડીલોએ જે 1/3 સભ્યોની જે રિઝર્વ સીટ રાખેલી તેનો ઉપયોગ સંસ્થાના વિકાસ માટે કરવાનો જોઈએ, પણ કેટલીક વ્યક્તિઓ પોતાના સ્વાર્થ માટે અથવા તો પોતાનો ઈગો સેટિસ્ફાઈ કરવા માટે સમાજ આખાને બાનમાં રાખે, એ તો બરાબર નથી. એટલે મને બી એવું લાગ્યું કે બ્રાહ્મણ સમાજને વ્યક્તિ તરીકે મારી બી નૈતિક ફરજ છે કે સાચી વાત લોકો સમક્ષ પહોંચાડવી જોઈએ. અને આખો સમાજ કોઈ 1-2 વ્યક્તિથી નથી ચાલતો, સામૂહિક રીતે ચાલતો હોય છે. પરંતુ કેટલાક માણસો સજ્જન હોય કે જાહેરમાં અમુક વસ્તુને એવોઇડ કરતા હોય, પણ એના પ્રત્યાઘાત ખોટા પડતા હોય છે. પણ સત્ય બોલવા હોવાને માટે મને બી આજે વાત કરી તો મને થયું કે ના, ખોટું છે. અમારા સમાજની 7 સીટ હોય એ બરાબર છે, પરંતુ આખો વહીવટ બધાના સહયોગ વગર ન ચાલી શકે. ઇતર કોમોને પણ આપણે સાથે રાખવાની છે ને અલ્ટિમેટલી આપણો ઉદ્દેશ તો એક સારી સંચાલન દ્વારા ગરીબ વર્ગ જે ખાનગી સ્કૂલોમાં નથી અભ્યાસ કરી શકતા તે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય પૂરું પાડવાનું છે. એમાં પ્રમુખ કોણ, મંત્રી કોણ અને અમારો જ વહીવટ હોવો જોઈએ અને BABS હાઈસ્કૂલ છે એટલે અમે જ બધું કરી શકીએ, એવો જો કોઈ ખ્યાલ ધરાવતા હોય તે મને બરાબર યોગ્ય લાગતું નથી. એટલા પાછે હું તમારી સમક્ષ આ વાત કરવા આવ્યો. બાકી પ્રમુખ મંત્રી તો એક વ્યવસ્થાનો ભાગ છે, સમાજના બધા માણસો સાથે રહીને શૈક્ષણિક કાર્યમાં સહયોગ આપે એવી અપેક્ષા સાથે વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય.